તો બેગ મૂક ને ખાલી અંડર મૂકા લાઈન તો જો કેમ છો યુટ્યુબ ફેમિલી? તો ફરી એક વખત તમારું સ્વાગત છે કે નવા બ્લોગમાં. અને અત્યારે જસ્ટ હજી અમે આવ્યા જ છીએ હમણાં કોલેજની બધી વેરિફિકેશન મેળવી, ઇન્ટ્રોડક્શન બધું જાણી, અમારે જે કોર્સ કરવાનો છે એની બધી માહિતી મેળવીને હજી જસ્ટ કોલેજ આવ્યા છીએ. આવતા વેત છે ને આ એક ભાઈ તો સૂઈ ગયા છે, અમારે બ્રિજેશભાઈ થાકી ગયો બિચારો એટલે સૂઈ ગયો છે. અને અમે ગામમાં ગયા હતા વસ્તુ લેવા, તો વસ્તુ લઈને હજી જસ્ટ આવ્યા છીએ. ને બહાર અમદાવાદમાં લૂ એવી પડે ને 7:30 વાગ્યા છે, હજી લૂ પડતી હતી. ક્યાં ગજબ ગરમી થતી હતી. ને અહીંથી આપણે હવે નીકળવાનું છે, રાતની ટ્રેન છે. ક્યાંની છે એ તમને આની પછીના બ્લોગમાં ખબર પડી જાય. ને ઉતાવળ છે ફૂલ એટલે ફૂલ. વાગ્યા છે 8:30 અને ટ્રેન છે અમારે 11:10ની, પણ ઉતાવળ રાખવી પડશે. થોડુંક જમવાનું રાખશે, જમી લઈ પછી સીધા નીકળી જાય સ્ટેશને. બરોબર ફેમિલી જમવા બેસી ગયા છીએ ને આજે તો સારું જમવાનું છે. હાલે પાપડ ખાવો? હમણાં ઘા કરી દે, ખાય નહીં. 2 દી ખાઈ લો પછી નહીં મળે ભાઈ આવું ને. ફાઇનલી ફેમિલી મસ્ત મજાનું જમી લીધું છે ને ભાઈ. હવે છે ને રેપિડો બુક કરી છે. તો કરી કે આવે છે કરે છે. થાકી ગયો તો ભાઈ તું ત્યાં સુઈ ગયો તો. આ તો ખોટી ગયો તો અમારે. હવે ઊંઘ આવે છે પણ જોઈએ હવે ટ્રેનમાં જઈને હોવાનો મેળ તો લગભગ નહીં આવે, કેમ કે જાય છે સ્લીપર કાં તો જનરલ ડબ્બામાં, કારણ કે ટિકિટ આપણી કન્ફર્મ થઈ નથી. પણ જોઈએ હવે જેમ થાય એમ. તો હાલો ધીમે ધીમે જાય છે. રેપિડો બુક કરી છે, રિક્ષા આવે એની વાત જોઈએ. તો બેગ મૂક ને ખાલી અંડર મૂકા હાલેટા પકડતા બ્રડર ને બેહી જા. ચાલ રેલવે સ્ટેશન તો પહોંચી ગયા ને ભાઈ. ટ્રાફિક છે હદ મારું 12 દિવસમાં દેખાડું. કિરણભાઈ હદ મારું ટ્રાફિક કેવું છે? આમ જો તો ખરી પણ લાઈન આમ તો બેટ લગી આની કરતાં ડબલ છે, આની કરતાં ડબલ ટ્રાફિક જોયું છે. હદ મારું છે. ફોન ઉપર ઓન જ મારે બધા એકલી આ રિક્ષાની લઈને આપણે આગળ જાય છે. આપણે નીચે ઉતરવાનું છે. આમ આગળ જો લાઈન કેટલી છે આપણે. લાઈન તો જો સ્ટેશને તો મિત્રો પહોંચી ગયા. સ્ટેશનનું ટ્રાફિક સ્ટેશનનું ટ્રાફિક આપ જો તો કરી હજી અંદર જવું એટલે વધશે ને. હે હજી ઓછું છે. સાબરમતી એક્સપ્રેસ 19-156 23-10 5 નંબર છે ને. હા આવું છે ટ્રાફિક તો જો. હા ભાઈ ટ્રાફિક તો જો યાર. ભરી જવાના છે મરી. ટિકિટ બુક નથી રહેવા, ભરી જવાના છે મરી. હાવ એટલે હાવ. પણ જાય છે પ્લેટફોર્મ નંબર 5 ટ્રાફિક જો. ફાઇનલી ફેમિલી આપણને સીટ તો મળી ગઈ છે, પણ ગળદી છે બારી મળી ગઈ. સારું કહેવાય. ક્યાં શું કેવું તારું? સીટ મળી ગઈ સારું કહેવાય. સવારે કાઢવાનું છે, સવાર લગી જાગશું. હોવાનું તો છે નહીં. કલાક હું આ કલાક હોય, કલાક આ હોય, કલાક હું હોય એવું છે. ફેમિલી ગુડ મોર્નિંગ તો થઈ ગયું છે ને ભાઈ. સવારમાં પહોંચી ગયા છે ઉદ્યાન રેલવે સ્ટેશને. કઈ ગયો ઓલા ભાઈ કઈ ગયો? ભાઈ જો આગળ જાય છે ને અહીંથી સીધા જાય છે હોટલે, કારણ કે ભાઈ હોટલ કરેલી છે બુક.
ચાલો પેલા આપણે હોટલે જઈએ. એટલે હોટલે તો પહોંચી ગયા છીએ ને જો ભાઈ આ કંઈક હોટલ છે આપણું ગેસ્ટ હાઉસ જેવું છે. અંદર જઈએ આપણે બુક કરેલું છે એડવાન્સ. બેઠા છે જોઈએ. તો ફેમિલી અમે અમારી હોટલે તો આવી ગયા છે ને રૂમમાં પણ આવી ગયા છે. તો હાલો તો અમને સૌથી પ્રથમ હું પેલા રૂમ ટૂર દેખાડું. હાલો મારી ગાડી તો આ અંદરનો એક્ઝિટ છે. આ ડબલનો બેડ આ અત્યારે છે ને ભાઈ હુઈ ગયો છે થાકી જાય. ટ્રેનમાં કોઈ સૂતું જ નથી. આ ભાઈ હુઈ ગયા. આ પાછો આ એક સિંગલનો બેડ છે. તો સિંગલનો બેડ અહીંયા છે ભાઈ. શું છે? મિરર. આ એસી તો લેવું પડે ઓરાના. બાકી તો એસી હાલે. બાકી આ પડું તો અહીંયા છે ભાઈ બાથરૂમ લેવું છે. બીજું કાંઈ છે નહીં. તો આપણો રૂમ ટૂ એટલો છે અને હમણાં થોડીક વખતમાં તૈયાર થઈને બધાને જવાનું છે. સૌપ્રથમ તો વિચાર એવો કર્યો છે કે કાલ ભૈરવના મંદિરે જવું. પણ જોઈએ હવે જેમ થાય એમ. હજી તો કેટલા વાગ્યા છે તો 8 જેવું થયું હતું. 8:15 જેવું થયું છે. તો તૈયાર થઈ નાઈ જોઈ પછી સીધા જઈ કાલ ભૈરવ. વારા ફરીથી બધા નાઈ આવી અને તું ના જાસ કે પહેલા? હું નથી જાતો. મારે જ વિડીયો એડિટ કરવાનો બાકી છે. તમે બે નાઈ આવો ચા હું કરી નાખું. જાસ કે તું? આને મોકલું પેલા જા તું નાઈ. તો હાલો નાઈ ધોઈને ફ્રેશ થઈ જાય પછી જવાનું છે સીધું ત્યાંથી આપણે કાલ ભેરું. તો બાકી તો આજના વ્લોગમાં આટલું જ થાય. હોપ કે તમને બધાને વિડીયો પસંદ આવ્યો છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળે કાલે સીધા નવા વ્લોગ સાથે જવું બધાને. બાય બાય.